આજે આપણે બનાવીશું મુઠિયાને ભૂલાવી દે તેવો મેથીનો એકદમ સુપર ટેસ્ટી નાસ્તો। સવાર હોય કે સાંજ આ નાસ્તો ખાવાની બધાને મજા પડી જશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। તો એક બાઉલમાં લઈએ 1 કપ રવો, સાથે અડધો કપ બેસન, અડધો કપ દહીં અને અડધો કપ જેટલું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી દઈએ। તો દહીં તમારે થોડું ખાટું હોય એવું લેવાનું, જેથી આ નાસ્તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે। તો બધી સામગ્રીઓને આપણે મિક્સ કરી લીધી છે। હવે તેને 10 મિનિટ રેસ્ટ આપી દઈએ। તો 10 મિનિટ પછી આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। હવે તેમાં મસાલા ઉમેરી દઈએ। તો 1/4 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું। હવે મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। હવે તેમાં ઉમેરીશું અડધો કપ જેટલું પાણી। જે રીતે હાંડવાનું બેટર હોય છે એ જ રીતે આનું બેટર બનાવવાનું છે। હવે આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। હવે તેમાં ઉમેરીશું અડધો કપ મેથીની ભાજી। હવે મેથીને પણ બેટર સાથે ખૂબ સારી રીતે મિક્સ કરી દઈએ। તો આ નાસ્તાની અંદર આપણે મેથીની ભાજીનો ઉપયોગ કર્યો છે, જેનાથી આ નાસ્તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે। તો બેટર તૈયાર છે। હવે તેમાં 1 ટીસ્પૂન ઈનો ઉમેરી દઈએ, જેથી આ નાસ્તો એકદમ સોફ્ટ અને ફૂલેલો બનશે। તો નાસ્તા માટેનું બેટર તૈયાર છે। હવે નાસ્તો બનાવી લઈએ। તો તડકા પેનમાં ઉમેરીશું 2 ટીસ્પૂન તેલ, સાથે 1/4 ટીસ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ। હવે રાઈ ફૂટવા લાગે એટલે તેમાં ઉમેરીશું થોડા સફેદ તલ અને તૈયાર કરેલું બેટર ઉમેરી 2 મિનિટ સ્લો ફ્લેમ પર કૂક કરી લઈએ। તો આ નાસ્તાને આપણે ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી કૂક કરીશું। તો નાસ્તાને કૂક થતાં 2 મિનિટ જેવી થઈ ગઈ છે। હવે તેની સાઈડ ચેન્જ કરી દઈએ અને બીજી સાઈડ પણ 2 મિનિટ કૂક કરી લઈએ। તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ક્રિસ્પી બન્યો છે। તો તૈયાર છે એકદમ સુપર ટેસ્ટી મેથીનો નાસ્તો। હવે ગરમ ગરમ સર્વ કરી લઈએ। તો ગરમ ગરમ ખાવાની મજા પડે તેવો એકદમ સોફ્ટ અને જાળીદાર મેથીનો ટેસ્ટી એવો નાસ્તો તૈયાર છે। ખૂબ જ સરસ નાસ્તો બન્યો છે। તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।